कामेमि सब जीवे सर्वे जीवा खमन्तु मे नित्ति मे सब भूवेषु वेदं मध्यं न केणहि शिवमस्तु सर्वजगत परहितनिरता भवन्तु भूतगणा दोषा प्रयान्तु नाशं सर्वत्र सुखी भवतु लोकः। जगतना जीव मात्र साथे मैत्री અને પ્રેમભર્યો વ્યવહાર અને સંબંધ કેળવવા માટેનો પવિત્ર સંદેશ લઈને મહામંગલકારી પર્વાધિરાજ પર્યુષણ મહાપર્વ પધાર્યા અને જ્યોતછોતામાં પસાર પણ થયા। આજે આપણે અત્યારે ભાદરવા સુરી છઠના દિવસે સંવત્સરી પ્રતિક્રમણ કરતાં પહેલાં સર્વ જીવોને કમાવ્યા, પરસ્પર ક્ષમાપના કરી એની ફરી પાછી જાણે કે યાદ દેવડાવવા માટે અથવા એકબીજાને જાણ કરવા માટે જે હાલમાં પરંપરા ચાલે છે સામૂહિક ક્ષમાપના ભેગા થઈને કરવી, એ વ્યવહાર કરવા માટે આપણે અત્યારે ઉપસ્થિત થયા છીએ। ત્યારે એક દૃષ્ટાંત દ્વારા મહત્વની એક વાત કહેવી છે જે રહી ગઈ છે તે કહી દઉં। થોડું દૃષ્ટાંત મોટું છે। આજથી લગભગ કદાચ 40-50 વર્ષ પૂર્વની સત્ય ઘટના। શંખેશ્વરજી મહાતીર્થની અંદર જેમણે પોતાના જીવનમાં 54 કરોડ નૌકારનો જાપ કરેલો, રોમે રોમમાં નૌકારને વસાવી દીધેલ અને નૌકાર મહામંત્ર ઉપર અનેક ચિંતન સભર પુસ્તકો પણ જેમણે લખ્યા છે એવા, અને જે ભાવિમાં તીર્થંકર થવાના છે ઐરવત ક્ષેત્રની અંદર, એવું પણ દેવતા દ્વારા કોઈ વિશિષ્ટ સાધક આત્માને જ્યારે જણાવવામાં આવ્યું છે એવા પન્યાસ પ્રવર, બોલો ખ્યાલ છે નામ? ભદ્રંકર વિજયજી મહારાજ સાહેબ, એમની પાવન નિશ્રામાં શંખેશ્વરજી મહાતીર્થમાં 3 દિવસનું એક વિશિષ્ટ સંમેલન યોજવામાં આવ્યું હતું। જેમાં અનેક જુદા જુદા રાજ્યોમાંથી નૌકાર મહામંત્રના વિશિષ્ટ આરાધક અને સાધક આત્માઓ અને તે સાથે સાથે બીજા પણ જેમને પણ આમાં ઇન્ટરેસ્ટ હોય નૌકાર મહામંત્ર સમજવામાં, બધાને આમંત્રણ આપવામાં આવ્યું હતું। ઘણા વિશિષ્ટ મહાત્માઓ જંબુ વિજયજી મહારાજ વગેરે, કળાપુર સૂર્યાચાર્ય ભગવંત વગેરે એવા બધા ધુરંધર મહાત્માઓ પણ, અને સાથે સાથે કેટલાક વિશિષ્ટ શ્રાવકો, રાજકોટવાળા શશિકાંતભાઈ મહેતા, મુંબઈમાં કિરણભાઈ આરે, અને બીજા બેડાવાળા હિંમતભાઈ, મદ્રાસના ઋષભદાસ, લલિતભાઈ વગેરે એવા વિશિષ્ટ ધુરંધર સાધક બધા આરાધકો બધા ભેગા થયા હતા। 3 દિવસ મારા સાહેબોએ અને વિશિષ્ટ આરાધક સાધકોએ પણ પોતપોતાના અનુભવો નૌકાર આરાધના વિશેના જણાવ્યા। છેલ્લે ત્રીજા દિવસની રાત્રે પ્રતિક્રમણ બાદ પ્રશ્નોત્તરીનું સેશન રાખવામાં આવ્યું હતું। રાત્રિનો સમય હોવાથી પન્યાસી મહારાજ સાધુ ભગવંતો નહોતા, પન્યાસી મહારાજે પોતાના એક વિશિષ્ટ તત્વચિંતક અને વિશિષ્ટ આત્મસાધક એવા કિરણભાઈ, જેમનું નામ મૂળ નામ હતું કાંતિલાલભાઈ, વિશિષ્ટ સાધના દ્વારા આત્માના કિરણોનો પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ જેમને અનુભવ્યો, એટલે પન્યાસી મહારાજે એમને જેમને કિરણભાઈ તરીકે સંબોધ્યા હતા એવા એ કિરણભાઈને જવાબદારી સોંપવામાં આવી પ્રશ્નોત્તરી જવાબ આપવાની। 2 કલાક પ્રશ્નોત્તરી ચાલી, એટલે સર્વમંગલ થયું, સભા બરખાસ્ત થઈ, પણ એક કોઈ રાજસ્થાની ભાઈ હતા એ બેઠા રહ્યા હતા। સભાના સંચાલકે એમને પૂછ્યું કે ભાઈ તમારે હજી કાંઈ પૂછવાનું બાકી રહી ગયું છે? એ સાંભળતા જ પહેલાં ભાઈ એકદમ જરા આવેશમાં આવી ગયા અને કહેવા લાગી ગયા, મારે કાંઈ પ્રશ્ન પૂછવો નથી, મારે તો એટલું જ માત્ર કહેવું છે કે મહેરબાની કરીને આ બધા ધરતી તમે બંધ કરો। તમે લોકોએ 3 દિવસ સુધી પૈસાનું પાણી કર્યું અને હજારો લોકોનો આ સમય બરબાદ કર્યો, નૌકાર ઉપર જોરદાર લેક્ચરો ઠોક્યા, રફ ભાષા વાપરી છે, લેક્ચરો ઠોક્યા એમ કહે છે, અને સમય બરબાદ કર્યો। ભાઈ તમે છે ને આધારે કહો છો આવું? એટલે નૌકાર મંત્રમાં આવો કોઈ પ્રભાવ હોય તમે લોકોએ વર્ણવ્યો એવું હું માનવા તૈયાર નથી, પણ શેને આધારે તમે શું અત્યારે નૌકારની આરાધના કરી? અને હું જે અહીંયા આવ્યો છું ને આ તમારા ભાષણો સાંભળવાની, હકીકતમાં તો અહીંયા કાયમને માટે આ શંખેશ્વર પારસનાથને નૌકાર પાછો સોંપવા માટે આવ્યો છું। નાનકડો હતો ત્યારે મારી માએ આ શંખેશ્વર તીર્થમાં આવીને મને નૌકારી દાદાની સાક્ષી શીખવાડી સંભળાવ્યો હતો કે દાદાને પાછો સોંપવા માટે આવ્યો છું।
ગંભીર કેસ જોઈ કરી સભાના સંચાલકે કિરણભાઈ નજીકમાં જતા એને ઇશારો કરીને બોલાવી લીધા અને કાનમાં કહ્યું કે જો આ સિરિયસ કેસ છે તમે જરા હેન્ડલ કરો. કિરણભાઈ આવ્યા, પ્રેમથી પૂછે છે બોલો ભાઈ શું કેવું છે? એટલે વળી પહેલાં ભાઈએ પોતાનો ઉભરો ઠાલવ્યો કે મહેરબાની કરી આ ધરતી બંધ કરો. કિરણભાઈએ પૂછ્યું જરા મને તમે કહેશો તમે કઈ રીતે નૌકાની જીવનમાં આરાધના કરી? એણે કહ્યું કે કોઈ પદ્ધતિ મેં બાકી રાખી નથી નૌકાર આરાધનાની. સીધો નૌકાર ગણ્યો, પશ્ચાનુકૂળી નૌકાર, અનાનુકૂળી નૌકાર, ચક્રોમાં નૌકાર, અર્થ સાથે નૌકાર વગેરે વગેરે. અને એક ધુરંધર આચાર્યોને મળ્યો, એમણે પણ પ્રાચીન હસ્તલિખિત પત્રોમાં પણ નૌકાર આરાધનાની કોઈ વિશિષ્ટ વિધિઓ બતાવી, બધી મેં કરી. છતાં તમે લોકોએ જે હમણાં ભાષણોમાં થયું એવું કોઈ મને અનુભવ થયો નથી. એમણે પોતાનો હાથ પણ જરાક આમ દેખાડ્યો, ઓલા કે હું કંઈ હસ્તરેખા શાસ્ત્રી નથી કે નહીં. જો આ નૌકાર આંગળીના રીડાથી સંધ્યાવત ને શંખાવત ને રીણકારાવત ને એ રીતે પણ નૌકાર ગણાતા હોય છે. એ નૌકાર ગણતા ગણતા મારા આંગળીના ટેરવા ઘસાવા આવ્યા છે, છતાં કંઈ ફળ મળ્યું નથી, મને કોઈ અનુભવ થયો નથી. માટે હું મારા જાત અનુભવને આધારે કહું છું કે નૌકારનો વિશિષ્ટ કોઈ ફળ કદાચ ચોથા આરામાંથી મહાવીરમાં ભલે હોય કદાચ, પણ આમાં આ કાળમાં ભરત ક્ષેત્રમાં એવો કોઈ પ્રભાવ હોય એવું હું માનવા તૈયાર નથી. ત્યારે પ્રેમથી પહેલાં કિરણભાઈએ પૂછ્યું કે તમે જરા તમારો પરિચય મને આપશો, તમારું નામ ગઠાણ વગેરે. એટલે પહેલાં મને પોતાનું નામ, ગામ અને પોતાના પરિવારમાં કોણ કોણ શું કરવા. ત્યારે પછી એક વાત કરતાં જ્યાં એના નાના ભાઈનો પરિચય આપવાની વાત આવી ત્યાં વળી પેલા ભાઈ ઉશ્કેરાટમાં આવી ગયા. મહેરબાની કરી એ હરામખોરનું નામ મારા મોઢે બોલાવશો નહીં, કારણ કે નાની ઉંમરમાં અમારા માતા પિતા ગુજરી ગયા. ત્યાર પછી મોટા ભાઈ તરીકે મેં માતા પિતાનું કર્તવ્ય પણ નાના ભાઈ પ્રત્યે બજાવ્યું, સારી રીતે બનાવી ગણાવી ઉછેરીને મોટો કર્યો. અને આમ જોકે પહેલાં તો એ બરાબર હતો, સારો વિનય પણ કરતો હતો, પણ જ્યારથી એના લગ્ન કરાવી આપ્યા, સિંગલમાંથી ડબલ થયા, ત્યાંથી ટ્રબલની શરૂઆત થઈ ગઈ. પહેલી ઘરવાળી જે એની ભાભી આવી મારી, એ તો વાતમાં પોતાના પતિને ઉલટી સીધી ચાલી ભરાયા કરે કે આમાં આપણો આટલો હક થાય, આટલો ભાગ થાય, આ માગો તે માગો, લાવ કર્યા જ કરે. અને આ ભાઈ એ કહે છે કે મેં ઉદારતા દાખવીને શરૂઆતમાં તો ઘણું બધું અપાય એટલું આપ્યું, પણ આખર તો કંઈ લિમિટ તો હોય ને. એટલે છેલ્લે પછી મારે ના પાડવી પડી. ત્યારે પહેલાં મારા ભાઈએ નાના ભાઈએ ઉશ્કેરાઈને પોતાની પત્નીની ચડાવણીથી મારી સામે કોર્ટમાં કેસ દાખલ કર્યો કે હજી મારા મિલકતમાં આટલો ભાગ મને મળવો જોઈએ. એટલે પછી તો મારાથી પણ રહેવાયું નહીં. મેં આટલા મેં ઉપકારો કર્યા, આટલું બધું આપ્યું તોય હજી આ માગમાં કર્યા, ઉપરથી કોર્ટમાં કેસ ઉપકાર ઉપર આપકાર. પછી તો મેં પણ એની સામે કોર્ટમાં કેસ માંડ્યો અને લગભગ 36 વર્ષો થઈ ગયા કોર્ટમાં. તમે જલપિકાર આવતો હોય અત્યારે. અને મેં નક્કી કર્યું છે કે મારે ગમે એટલા પૈસાનું પાણી કરવું પડે, વકીલોને જજોને ખવડાવવા પડે, પણ મારે હવે આને તો એકવાર બતાવી દેવું છે કે કેટલી વિશે થાય છે. ઘણા મગજમાં આવા વિચારો ઘણીવાર ખોડાતા હોય કે મારું જે થવાનું હોય, પણ પહેલાંને તો બરાબર બતાવી દેવું છે. અને આ રીતે ઉભરો ઠાલી થોડાક હળવા થયા. પહેલાં ભાઈ એટલે કિરણભાઈ કહે છે જો ભાગ્યશાળી તમે ભલે ઘણી બધી વિધિઓ કરી, પણ હજી એક વિધિ બાકી રહી ગઈ છે. કોઈ હોય નહીં. અરે મેં શિયાળાની કડકડતી ઠંડીમાં ઠંડા પાણીમાં ઊભા રહીને જાપ કર્યા. ઉનાળાના ધોમ ધકતા તાપમાં ઓલો કમઠ જેમ તાપ કરો, પંચાંગની તપ થતો ખુલ્લા તડકામાં ઊભા રહીને મેં જાપ કર્યા. હવે આના કરતાં અઘરી કે બીજી કઈ વિધિ એવી હશે કે જે તમે નહીં બતાવવાની? કાંઈ ભલે તમે આ બધી વિધિઓ કરી, પણ એક વિધિ બાકી રહી ગઈ છે. મને કહો કઈ વિધિ? એમ ન કહું, તમે મને વચન આપો કે જે હું વિધિ બતાવીશ એ પ્રમાણે તમે કરશો. અને વિધિ બહુ અઘરી પણ નથી. રોજની એક જ માળા ગણવાની છે. તમારી જાજી 5 માળા 10 માળા કંઈ પણ કંઈ આગ્રહ નથી. માત્ર એક બાજુ માળા રોજની 6 મહિના સુધી નિયમિત ગણવાની છે. મને વચન આપો. પહેલો કે જો 6 મહિનામાં મને કોઈ અનુભવ નહીં થાય તો પછી 181 દિવસ તમે કહેશો કે હજી જરા 1-2 દિવસ ગણો, તો પછી એક પણ દિવસ વધારે એવું ગણીશ નહીં. અને પછી કાયમને માટે નૌકારી જે છોડી દઈશ, એનું જે કંઈ પાપ હોય તે બધું તમારા હાથે, એ જવાબદારી સ્વીકારતા હો તો વાત કરો આગળ. પહેલાં ભાઈ કંઈક કબૂલ છે, પણ મારી પણ શરત સાંભળી લો. હું જે વિધિ બતાવું એ પ્રમાણે તમારે એક પણ દિવસ ખાધો પાડ્યા વિના, તમે ધારો કે 5 મહિના અને 25 દિવસ બરાબર જાપ કર્યો
અને 26મા દિવસે ખાડો પડ્યો તો વળી એકડે એકથી શરૂઆત કરવાની રહેશે. 6 મહિનામાં એક પણ દિવસ ખાડો પાડ્યા વિના નિયમિત રીતે તમને હું બતાવું વિધિ એ પ્રમાણે એક બાજુ મારા નૌકાનો જાપ કરવો પડશે. પહેલા ભાઈ મને છેવટે કબૂલ થયા. એમને પ્રોમિસ આપ્યું કે તમે જે વિધિ બતાવશો તે હું કરીશ, પણ 180 દિવસ પછી વધારે બિલકુલ નહીં. કબૂલ. પછી કિરણભાઈએ કહ્યું જો કોઈ પણ આરાધના સાધના હોય એની વિધિ 2 પ્રકારની, એક બાહ્ય વિધિ, બીજી આભ્યંતર વિધિ. બાહ્ય વિધિમાં દાખલા તરીકે પૂર્વ અથવા ઉત્તરની સફાઈ મુખ રાખવું, વસ્ત્ર સ્વચ્છ, આસન ઊનનું હોવું જોઈએ, બનાતની ઊનનું આસન હોવું જોઈએ. પછી અર્થિંગ એ જે જાપ દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય એનું જમીનમાં અર્થિંગ ન થઈ જાય, એ શક્તિ સંગ્રહિત થઈને એનો તમને લાભ મળે. પછી માળા પણ ઉત્તમ દ્રવ્યની હોવી જોઈએ, પ્લાસ્ટિક વગેરેની હલકી માળા ચાલે નહીં. સોનાની, ચાંદીની, સુખડની, મોતીની એવી માળા, ઊંચી માળા ચાલે, હલકું દ્રવ્ય ન ચાલે. માળાને પણ નાભીથી જરા ઊંચા ઉપર રહે એ રીતે કપડાને અડે નહીં એ રીતે રાખવાની, અને બહુ ઉતાવળે નહીં, બહુ ધીમે નહીં, મધ્યમ ગતિથી રીતે જાપ કરવો. અર્થમાં ઉપયોગ રાખીને નમો અરિહંતાણમ બોલીએ એટલે અનંત અરિહંતોને ભાવથી નમસ્કાર કરવું જોઈએ. સિદ્ધ આચાર્ય ઉપાધ્યાય સાધુ પંચ પરમેશ્વરી ભગવંતોને અહોભાવથી નમસ્કાર કરી રહ્યો છું. એના પ્રભાવે મારા સર્વે પાપો નાશ પામી રહ્યા છે, જળમુક્તિ, અને મારું જીવન ઉત્તરોત્તર શ્રેષ્ઠ મંગલમય બની રહ્યું છે એવા ભાવ સાથે કરવાનું. પછી આ તો બધી બાહ્ય વિધિ છે. આભ્યંતર વિધિમાં સૌથી વધુ મહત્વની વાત છે કે કોઈ પણ વિશિષ્ટ સાત્વિક આરાધના હોય એનો આરાધક સાધક આત્મા અને જગતના જીવ માત્ર સાથે કેવો ભાવ, મૈત્રી ભાવ હોવો જોઈએ, એક પણ અપવાદ વિના. જેવી રીતે દેરાસર બંધાવવું હોય તો પહેલાં ભૂમિ શુદ્ધિ કરવી પડે, અને એક મકાન બીમારની માંડવી હોય તો ભૂમિ શુદ્ધિ કરવી પડે. એમાં જો એ પંચેન્દ્રિયનું હાડકું રહેલું હોય તો એમાં રહેનારો કોઈ દિવસ સુખી થઈ શકે નહીં, વાસ્તુશાસ્ત્ર પણ એમ કહે છે. એવી રીતે આવી વિશિષ્ટ આરાધના સાધના કરવી હોય ત્યારે હૃદયનું ભૂમિ આપણી કેવી હોવી જોઈએ, મૈત્રી અને પ્રેમ અને કરુણાથી એકદમ આમ આર્દ્ર ભીન બનેલી હોવી જોઈએ. એક પણ જીવ સાથે કટુતા કે વૈમનસ્ય કે ભેદભાવ કે બદલો લેવાની વૃત્તિ હોવી જોઈએ નહીં. અને જ્યારે તમે હમણાં કહ્યું એ પ્રમાણે તમારા સગા નાના ભાઈ પ્રત્યે આવું આટલું બધું ખુન્નસ પડ્યું હોય, કસાય પડ્યો હોય કે મારું જે થવાનું હોય થાય, પણ એને તો નહીં છોડું, ત્યાં સુધી કઈ રીતે તમારું ચિત્ત નૌકાની આરાધનામાં એકાગ્ર બની શકે? ઘડી એ વ્યક્તિ આવી વિકલ્પના આવ્યા જ કરે એના. એટલે મારી તમને એક જ ભલામણ છે કે ઘરે જઈને પહેલું કામ શું કરજો, તમારા નાના ભાઈ અને ભાભી સાથે વિચારણી કર. હજી વાક્ય પૂરું થાય એ પહેલાં તો ભાઈ તમારી સ્ત્રીની જેમ વળી પાછા ઉછળી પડ્યા, તમે આ કેવી બેહુદી વાત કરો છો? હા, હું કેમ ખમાવું? હકીકતમાં તો મેં તો એના ઉપર કેટલા ઉપકારો કર્યા છે. એ જ્યારે ઉપકારો ઉપર અપકાર કરવા તૈયાર થયો છે તો એણે મને પહેલાં ખમાવવું જોઈએ. સમજાવવું તો પહેલાં એને સમજાવવું. ઠીક છે, એવું મને ખમાવશે તો પછી હું કદાચ ભલે માફી આપું, પણ હું પહેલ કેવી રીતે કરી શકું? અને કિરણભાઈ કહ્યું જો તમે વચનબદ્ધ છો, તમે કહ્યું તમે જે કહેશો હું કરી, હવે તમે બહાર કાઢો એ ચાલશે નહીં. ત્યારે પહેલો ભાઈ કહે છે જો તમારો આટલો આગ્રહ છે તો કદાચ હું ધારો કે ખમાવા જાઉં, પણ પહેલો તો મને કંઈક ને કંઈક સંભળાવશે. જો ઘર જ પડી એટલે આવ્યો ખમાવા માટે કે કંઈ નહીં આવું આડું બોલશે, પછી તો હું કંઈ ભગવાન નથી, હું છદ્મસ્ત છું, એટલે મારાથી પછી રહેવાશે નહીં, અને અમારી વાત વધી પણ ઝઘડો વધી પડશે, ઉલટો વાતનો વતેસર થઈ જશે. તો પછી એને માટે જવાબદાર તમે રહેશો. ત્યારે કિરણભાઈએ કહ્યું જો એમ તમને લાગે છે તો એક કામ કરો, તમે એક પ્રયોગ કરો. તમારા ભાઈ અને ભાભીનો ફોટો તમારા ઘરમાં છે કે નહીં? તો કે હશે લગ્ન આલ્બમમાં. તો એક કામ કરો, તમને જે ભગવાન ગમતા હોય, તમારા મૂળનાયક કે આદિનાથ દાદા કે શંકેશ્વર પરાશર કે શ્રીમંત જે ગમતા હોય એને વચમાં રાખી કરી અડકે પડકે તમારા ભાઈને ભાભીનો ફોટો રાખજો. અને જાપ કરતાં પહેલાં સંકલ્પ કરજો કે હું જે કાંઈ આ જાપ કરું છું નવકારનો, એનું જે કાંઈ ફળ હોય તે મારા ભાઈ, આ નાના ભાઈને ભાભીને મળજો. વળી પહેલાં ભાઈ ઉછળી પડ્યા કે તમે કેવી આ વિચિત્ર વાત કરો છો? જાપ હું કરું અને ફળ એમ આ નાલાયકને આપું? એટલે ભાઈ કહ્યું જો તમે વચનબદ્ધ છો, ભલે શરૂઆતમાં ભાવ ન પણ આવે, ડંખ પડ્યો હોય એટલે ભાવ ઊંચું, એક દ્રવ્યથી પણ તમે એમ કહું છું એ પ્રમાણે કરો. આટલું તમે વિચિત્ર બોલો હે ભગવાન હું જે આ નવકાર જાપ કરું છું એનું ફળ મારા ભાઈ ભાભીને મળો, ભલે ઉપર સલામતથી પણ બોલો. અને પછી તમારે એક માળાનો જાપ કરવાનો 6 મહિના નિયમિત, એક પણ દિવસ કાઢો પાડ્યા વિના. પહેલાં ભાઈ મને પણ કબૂલ થયા, એકબીજાનું એડ્રેસ લીધું, દર 15 દિવસે પત્ર વ્યવહાર કરવાનું, એકબીજાનું વચન લીધું.
એ બંને જણા છૂટા પડ્યા. પહેલાં ભાઈ ઘરે આવી કરી અને આ પ્રયોગ શરૂ કરે છે. પહેલું પખવાડિયું પૂરું થયું. ત્યાં કરતાં કરતાં પત્ર લખ્યો કિરણભાઈને. 15 દિવસ થયા, મને તો કોઈ હજી ફરક લાગતો નથી. કિરણભાઈ જવાબમાં લખ્યું, કાંઈ વાંધો નહીં, શરૂઆત જ છે, સાડું પાડતાની નિયમિત રીતે કરજો. એમ કરતાં કરતાં લગભગ 3-4 પખવાડિયા પસાર થયા. 1 મહિના લગભગ જેવો સમય થયો હશે. ત્યારે એક દિવસ જ્યારે અહીંયા શરૂઆત કરે છે, બેસે છે તે આસન ઉપર, ત્યાં એક ભાઈને થોડો વિચાર આવ્યો કે હે જીવ, તું ભાઈ ઉપર શા માટે આટલો ખાર રાખે છે? ભાઈ તો કેટલો વિનયવાળો હતો, અજ્ઞાનથી હતો. લગ્ન પહેલાં તો લગ્ન થયા પછી બધી આ મહાભારતમાં રમખાણ થયા છે ને, એટલે હકીકતમાં વાંક કોનો છે? માત્ર ભાભીનો છે. તું ભાઈ ઉપર શા માટે ભેગો ખાર રાખે છે? એમને કિરણભાઈને પત્ર દ્વારા જાણ કરી એમને પ્રોત્સાહિત કર્યો કે આ બહુ સારી નિશાની છે, તમે પ્રયોગ ચાલુ જ રાખજો, ખાડો પાડતા નહીં. વળી બીજા 1-2 પખવાડિયા પસાર થયા હશે. વળી આ ભાઈ જ્યારે જાપ કરવા બેસે છે, વળી સદબુદ્ધિ આવી. જે જીવ, જેમ ભાઈનો વાંક નથી તેમ ભાભીનો પણ હકીકતમાં તો વાંક ન ગણાય. કારણ કે વાંક કોનો હોય તો પછી કર્મ તો જળ છે. કર્મ બાંધ્યા કોણે? આપણે પોતે જ ને. આગલા કોક ભવની અંદર ભાઈ અથવા આપણે ભાભી પ્રત્યે કેમ કંઈક પણ દુર્વ્યવહાર કર્યો હશે, એમને તકલીફ આપી હશે, માટે તે વાવેલા બાવળના બીજ અને તને આજે આ કાંટા રૂપે ભોંકાઈ રહ્યા છે. માટે હકીકતમાં તારો પોતાનો કર્મને પણ બાંધનાર તારો પોતાનો જ વાંક છે. કિરણભાઈને જાણ કરી એમને વળી ઓર પ્રોત્સાહિત કર્યા. બહુ સારી નિશાની છે. આ સૂચવે છે કે તમારી આરાધના સમ્યક પ્રકારે ચાલી રહી છે. આગળ તમે ખાડો પાડતા નહીં, બિલકુલ 6 મહિના પૂરા નતા ત્યાં સુધી. વળી થોડા દિવસ પસાર થયા અને આ ભાઈને વિચાર આવ્યો કે જે જો ખરેખર તને સમજાય છે કે ભાઈ ભાભીનો વાંક પછી દરેક જીવ કર્માધીન છે, એ તો નિમિત્ત માત્ર છે, બાકી વાંક તો તારો પોતાનો છે, આગલા કોક ભવનો. તો પછી શા માટે આ કોર્ટમાં કેસ ઊભા રાખવા? કેસ પાછા ખેંચી લે. હવે અંગસ પૂર્ણ થઈ. આ સંકલ્પ અને પ્રાર્થના પૂર્વકના જાગનો આ પ્રભાવ છે. સદબુદ્ધિ મળે જીવને. તરત તેમણે પોતાના ધર્મપત્નીને બોલાવીને વાત કરી કે મને આવી ભાવના થાય છે, તારો શું અભિપ્રાય છે? ધર્મપત્ની કે સાચું કહું, મને પણ છેલ્લા કેટલાય દિવસથી આ જ વિચાર આવ્યા કરતો હતો, પણ હું તમને કહેતા ગભરાતી હતી કે તમને નહીં ગમે, તમે ગુસ્સે થઈ જાઓ ક્યાંક, એટલે બોલતી નહોતી. પણ તમારી આ વાત સાંભળી મને પણ ખૂબ આનંદ થયો છે. તો પછી ધર્મના કામમાં ઢીલ કેવી? ચાલો ને આપણે આજે જઈને કમાવી આવીએ. ભંગસી સુધી વાત જોવાની હોય નહીં. કોણે લીધી છે કાલ? આ બાજુ બંને જણા બસ હવે તૈયાર થઈ રહ્યા છે ત્યાં નાના ભાઈના ઘરે જવા માટે. એટલી વારમાં તો શેરીમાં રમતો એનો બાબો દોડતો આવે છે. પપ્પા, મમ્મી, શું છે બેટા? એ ભાઈ ને ભાભી, એટલે કાકા ને કાકી આપણે ઘરે. અરે બેટા હોય નહીં, એ બીજા કોઈ, અરે નહીં, અમારી વાત થઈ તો એ બીજે ક્યાંક જતા હશે. નહીં, એમણે પોતે કહ્યું છે કે અમે તમારા ઘરે આવીએ છીએ, જઈને પપ્પા મમ્મીને વાત કર. અને આ વાતચીત ચાલે છે ને સામે આમ નજર પડી તો બહાર દેખાડ આવતા બંને ભાઈ અને ભાભી. બોલો હવે આપણે હોઈએ તો શું કરીએ? આવવાનું એકવાર જોઈએ કે શું કરે છે, શું કહે છે, તે તેલની ધાર જોઈને પછી કંઈક કરશું. જેને હૃદયમાં સત્ય સમજાયું, સાચો પશ્ચાતાપ થયો હોય એ પછી આપણે વિલંબ ન કરે. એ પણ ઉતાવળે પગલે હવે નાના ભાઈ અને ભાભીને રિસીવ કરવા, વેલકમ કરવા માટે જઈ રહ્યા છે સામે. આ બાજુ ઓ લોકોની ચાલમાં પણ જરા વધારો થઈ ગયો, એ પણ ઝડપથી પગલાં ભરી રહ્યા છે. અને જ્યાં નજીકમાં આવ્યા ત્યાં નાના ભાઈ ને ભાભી મોટા ભાઈ ભાભીના ચરણોમાં સાષ્ટાંગ દંડવત ઢળી પડ્યા. ધ્રુસકે રડતા ચોધાર આંસુએ કહે છે, મોટા ભાઈ ભાભી માફ કરો, અમને માફ કરો, ખરેખર અમે નાલાયક, અમે કેવા કૃતજ્ઞ, તમે અમારા ઉપર કેટલા ઉપકારો કર્યા અને ભૂલીને અમે તમારા ઉપર સામે કોર્ટમાં કેસ માંડ્યા. વગેરે બોલતા ખમાવતા જાય છે, રડતા જાય છે. મોટા ભાઈ ભાભી પડે બંનેને ભેટી પડીને કહે છે, ભાઈ રડો નહીં, વાંક તમારો નથી, વાંક તો અમારો છે. કહેવત છે કે ચોરું કચરું થાય પણ માવતર કમાવતર ન થાય. અમે મોટા થઈને મોટું દિલ રાખી ન શક્યા અને અમે પણ તમારી સામે કોર્ટમાં કેસ માંડ્યો. હકીકતમાં ભૂલ તો અમારી છે. આ રીતે બોલા કે છે ભૂલ અમારી, આ કે છે ભૂલ અમારી. આપણામાં ખાલી એક અક્ષરનો ફરક પડે. આપણે શું કહેતા હોઈએ? ભૂલ તો તમારી ને એક બીજો અક્ષર જ ઉમેરીએ. તમારી ને તમારી જ છે, બરોબર? આપણે પોતે તો જાણે ઉપરથી આવેલા હોઈએ પણ એક હાથે તાળી પડતી હોતી નથી. પણ સામી વ્યક્તિના ભૂલ ઉપર ફોકસ કરવા કરતાં દરેક વ્યક્તિએ પોતાની જાત ઉપર ફોકસ કરવું જોઈએ. આપણી નજર સામે 4 દિવસ પહેલાં લઈ ગયા આપણા
પ્રમુખ શ્રી હેમંતભાઈ અને માઇકલભાઈ એવા પ્રેમથી એકબીજાને ભેટ્યા અને કેવું સુંદર દ્રશ્ય સર્જાયું. તો અહીંયા પણ આ રીતે ચારેય જણા રડે છે, પોતપોતાની ભૂલને કબૂલે છે, ખમાવે છે અને એ રીતે કે હા પસ્તાવો વિપુલ ઝરણું સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડૂબકી દઈને પુણ્યશાળી બને છે. રડીને ખમાવીને રડે હળવા થયા. પછી જેઠાણી જેઠાણી બક્ષતી બેન હોય એવી રીતે આપસમાં ભેટે છે અને પછી કહે છે ચાલો આજ મારે સોનાનો સૂરજ ઉગીયો રે. જેઠાણી જેઠાણી બંને મળી કરી રસોડામાં જાય છે. કંસાર લગ્ન વખતે કંસાર ખાધો તો શું ખાધો ખબર નહીં. તો એ કંસાર બનાવે છે અને બધા એકબીજાને પ્રેમથી ખવડાવીને આવે છે. એ રીતે જમવા પત્યા પછી મોટા ભાઈ કહે છે નાના ભાઈને, ભાઈ મારા જેવું કંઈ પણ કામ હોય તો વિના સંકોચે બોલ. નાનો ભાઈ પણ કહે છે કયા મોઢે કહું? અરે ભાઈ એટલે એવી બધી વાત જવા દે, બધું ભૂલી ગયા ભૂતકાળને. હવે હું જાગ્યા ત્યાંથી સવાર નદી ગીલી નવો દાવ. ત્યારે નાનો ભાઈ છેવટે કહે છે કે તમે જાણો છો મોટા મારા દીકરા દીકરી બધા ઉંમરલાયક થયા છે, પણ આપણા આ સંબંધની કરવાને કારણે કોઈ સંબંધ બાંધવા તૈયાર કરતું નથી. તો હવે આ જવાબદારી તમે સંભાળી લો તો સારું. મોટો ભાઈ પણ કહે છે બરાબર જરાય ચિંતા ન કરો, સૌ સારા વના થશે દેવગુરુની કૃપાથી અને નવકાર મહામંત્ર એટલે પંચ પરિણતિ ભગવંતોની કૃપાથી આ બધું સારું થશે. નાનો ભાઈ કહે છે સારું, તો હવે તમે ક્યારે પધારો છો? તું કે ત્યારે આવતીકાલે. અને બીજે દિવસે મોટા ભાઈ ભાવી પણ નાના ભાઈ ભાવીના ઘરે જઈ કરીને પ્રેમથી જમી આવ્યા. અને આ વાતો ચારે બાજુ વીજળીના ઝડપે જાણે કે ફેલાઈ ગઈ. એમાં કેટલાક લોકો રાજી પણ થયા અને કેટલાકને ગમ્યું નહીં પણ હોય. એ તો ઈચ્છતા હોય કે આવું ફ્રી ઓફ ચાર્જ વગર ફોકટમાં પણ તમાશો જોવા મળે ત્યારે બંધ થઈ જશે. અને જોતામાં થોડા દિવસમાં સારા સારા ખાનદાન ઘરોમાંથી નાગા આવવા લાગી ગયા. દીકરા દીકરીના સરપંચને લગ્ન થઈ ગયા. અને આ ભાઈએ લગભગ 24 પાના પુસ્તકે ભરીને કાગળ લખ્યો. કિરણભાઈને બધી ઘટનાનું વિસ્તારથી વર્ણન કર્યું અને ઉપસંહાર કરતાં જણાવ્યું ખરેખર તમે અમારા માટે ભગવાન છો. તમે જો આ અણીના અવસર મને ન મળ્યા હોત અને આવો સુંદર ઉપાય ન બતાવ્યો હોત, હું કાયમ માટે નવકારને છોડીને નાસ્તિક એક નંબરનો નાસ્તિક બની ગયો હોત. પણ તમે અણીના અવસરે મને સુંદર ઉપાય બતાવ્યો અને આવું એનું સુખદ પરિણામ આવ્યું. જો અહીંયા નવકાર ગણતા હતા મોટા ભાઈ ભાભી, એની અસર વાઇબ્રેશન ક્યાં પહોંચ્યા? ઓટોમેટિક નાના ભાઈ ભાભી ઉપર પણ પહોંચ્યા. એમને પણ પોતાની ભૂલ સ્વયં સમજાય અને એ પણ આ રીતે ખમાવવા માટે સામેથી તૈયાર થઈ ગયા હતા. પણ સામે કિરણભાઈ જવાબમાં લખે છે કે ભાઈ હું તો એક નિમિત્ત માત્ર છું, બાકી તમે જે નવકાર ગણ્યા ને 36 વર્ષ ભલે દ્રવ્ય નવકાર ગણ્યા હતા તોય પણ એનું પુણ્ય એના જ પ્રભાવે આપણું આ મિલન થયું અને મને નિમિત્ત બનવાનો લાભ મળ્યો. એક વાત વચ્ચે કહી દઉં, કિરણભાઈએ ગેરંટી આપી હતી કે જો 6 મહિનામાં તમને કાંઈ ફળ ન મળે ને નવકાર ચમત્કાર તો તમે કદાચ નવકાર છોડવાના હો તો તમારી સાથે હું પણ નવકાર છોડવા એટલી ગેરંટીપૂર્વક વાત કરી. કેટલી એની શ્રદ્ધા હશે નવકાર ઉપર, વિચાર કરજો. જ્યારે સંન્યાસી મારે ખબર પડી ને ત્યારે એમને મીઠો ને હળવો ઠપકો આપ્યો. લે આપણાથી આવું ન છે, એનું કોઈ અતિ નિકાચિત કર્મનો ઉદય હોય નહીં, કોઈ એવું ઋષિ કેટલા કદાચ ન પણ દેખાય એટલા માત્રથી આપણે કંઈ નવકાર છોડાય નહીં. કિરણભાઈએ કહ્યું નિશાન કીધું ગુરુદેવ પણ કરું છું, પરિસ્થિતિ એવી હતી કે જો એને ગેરંટી આવી ના આપું તો એ કોઈ રીતે તૈયાર થાય એમ હતો નહીં. અને આપણું એક સાધર્મિક આવી રીતે નાસ્તિક બની જાય, કાયમ માટે નવકારને છોડી દે એ તો કેમ ચલાવી લેવાય. અને મને તો આપની કૃપા ઉપર અને આ પંચ પરમેશ્વરી ભગવંતો ઉપર એટલી અનન્ય શ્રદ્ધા છે કે 6 મહિના જો કોઈ પણ વ્યક્તિ આ રીતે પ્રયોગ કરે તો એ પરિણામ આવ્યા વગર તે નહીં. બસ આ દ્રષ્ટાંત કરીને મારે એટલું તમને કહેવું છે આજના દિવસે પ્રસંગે કે ઘણી વાર આવા કિસ્સાઓ બનતા હોય. બેમાંથી એકને ભાવ હોય કે કમાવી લઈએ, ઝઘડો શાંત પતી જાય તો સારું, પતાવટ કરવાની ભાવના પણ હોય, પણ સામી વ્યક્તિના હૃદયમાં એવી કોઈ ગાંઠ વળી ગઈ જોરદાર જેને કારણે સામી વ્યક્તિ આપવા માટે તૈયાર થતો ન હોય તો એવા વખતે શું કરવું? એવા વખતે આ પ્રયોગ ખરેખર કરવા જેવો છે. તમને જે ભગવાન ગમતા હોય એને સાક્ષી કરી અડખે પડખે જો એ હોય એ વ્યક્તિનો ફોટો તો બાજુમાં રાખવાનો. ધારો કે ફોટો ન હોય તમારી પાસે તો મનમાં તો ફોટા મનનો કેમેરામાં ફોટો ઓટોમેટિક પડ્યા જ કરતા સતત લગભગ નહીં, ઘડી ઘડી વ્યક્તિ યાદ આવે જ છે. તો પછી એ રીતે માનસિક રીતે પણ એ વખતે એને યાદ કરી, જાણે એનો ફોટો મૂકેલો છે એ રીતે એને યાદ કરી અને ભગવાનને આ રીતે પ્રાર્થના કરવાની. એ ભગવાન હું જે જાપ કરું છું એનું જે કંઈ ફળ હોય એના ફળ સ્વરૂપે એને લાભ થાવ, એ સુખી થાવ, એને મુખ્યત્વે તો એને સદબુદ્ધિ મળો.
જેથી કરીને મારા નિમિત્તે એ આત્મા કર્મ ન બાંધે અને સાથે પોતાની જાત માટે પણ માગવાનું કે મને જ એવી સદબુદ્ધિ અખંડ ટકી ગઈ મારી એવું સ્વામી વ્યક્તિ ગમે એવું વ્યવહાર કરે, ગમે એવી ટીકા ટીપણી નિંદા વિરોધ કરે તો પણ મારા મનમાં એના પ્રત્યે અંશ માત્ર પણ દુર્ભાવ ન થાય અને આ વાત અખંડપણે મારી જાગૃતિ ટકી શકે કે નક્કી આગલા કોક ભાવમાં મેં એને તકલીફ હું આને તકલીફ નિમિત્ત બન્યું હોઈશ માટે એને આજે મારા માટે આવા નેગેટિવ ભાવ થાય છે. વિચાર કરો, જે ભગવાનના સમવસણમાં જન્મજાત વૈરભાવ હોય ને, સાપને નોળ્યું ને એવા બધા, એ પણ વૈરભાવ ભૂલીને મિત્ર બનીને ભગવાનની દેશના સાંભળતા હોય. તેમ છતાં એક કિસ્સો એવો બન્યો, એક વ્યક્તિએ ગૌતમ ભગવાને મારી સામે કીધું, જાઓ ગૌતમ તારા ખેડૂતને પ્રતિબોધ પમાડી આવો. તહતી કરી ગયા, થોડોક ઉપદેશ આપ્યો, પ્રતિબોધ પામી, સાધુ પણ ત્યાં ને ત્યાં સ્વીકાર્યો છે. કોણ? પેલો ખેડૂત. અને હવે ચાલો ક્યાં? તો કે મારા ગુરુ મહારાજ પાસે. ક્યાં? મારી સામે. ઓહો, આ તેજસ્વી પ્રતિબોધ, તમારા ગુરુ તો કેવા હશે, એકદમ અહોભાવ. ખેડૂત મુનિના હૃદયમાં ઊંચો અહોભાવ ઉછળે છે અને આવી રહ્યા છે. બંને જણા પણ જ્યાં સમવસની નજીકમાં આવ્યા અને ભગવાનના આંબુથી દર્શન કર્યા અને આખા ભાવો પલટાઈ ગયા. આ તમારા ગુરુ અને આમની સાથે આપણે મારે રહેવું પડશે જિંદગી પર? ના બાપા ના, લ્યો આ તમારો ઓઘો. અને સીધો ભાગી જાય છે. ઓઘો મૂકી વેશ મૂકીને ઘર ભેગો પાછો થઈ જાય છે. બોલો કારણ શું? આગલા જન્મનો ઋણાનુબંધ. જ્યારે ભગવાન મહાવીરનો આત્મા શ્રી કૃષ્ણ વાસુદેવ તરીકે હતા અને કોઈક સિંહ અનેક લોકોને મારી નાખતો હતો, પ્રજાએ ફરિયાદ કરી અને વાસુદેવ પ્રચંડ તાકાતવાળા હોય એ જાય છે શસ્ત્ર લીધા વિના એમને એમ અને સિંહને લલકારે છે અને સિંહ તરાપ મારે છે. સીધું એનું જડબું પકડી લે છે આમ, અને જેમ તમે ડાકણની આમ બે ચીરી કરો ને એમ પેલા સિંહને આમ ચીરી નાખે છે. સિંહ તડફડતો હતો છેલ્લી અવસ્થામાં. એ વખતે ગૌતમ સ્વામીનો આત્મા એ વખતે સારથી તરીકે હતો, રથંક આંકનાર. એ પહેલાં સિંહને પ્રેમથી કહી સંબોધીને કહે છે, વનરાજ તમે મનમાં બહુ અફસોસ કરતા નહીં કે મને સામાન્ય માનવીએ મને આમ મારી નાખ્યો. આવી રીતે હું વનરાજ કેસરી સિંહ, તમે કોઈ સામાન્ય માણસનાથી નથી મરાયા. તમે જેમ જંગલ રાજા સિંહ છો કેસરી સિંહ, એમ આ પણ મનુષ્યોમાં મોટા રાજ છે, અર્ચક્રવર્તી વાસુદેવ છે. તમે સામાન્ય માણસનાથી મરાયા નથી. આ રીતે પ્રેમથી એને આશ્વાસન આપવા પ્રયત્ન કરે છે. ભલે એ શબ્દો ન સમજે પણ લાગણીને પ્રેમનો ભાવ છે ને એ કામ કરે છે. એટલે ગૌતમ સ્વામીનો આત્મા સારથી એની સાથે પોઝિટિવ ઋણાનુબંધ સદભાવ થાય છે પહેલાં સિંહના આત્માને. અને મહાવીર સ્વામીનો આત્મા તે પીઠ વાસુદેવ, એના પ્રત્યે તો મનમાં દ્વેષ થાય જ છે. અને એ એના જે સંસ્કાર એક પાક્ષિક દ્વેષના એ ભગવાન મહાવીર સ્વામી થઈ ગયા તીર્થંકર, છતાં પણ એ ખેડૂત સિંહનો આત્મા ખેડૂત તરીકે હતો અને આ ભગવાનને જોઈને ભાગી ગયો ઓઘો મૂકી કરીને. તો નક્કી વિચારો કે કોઈ પણ જીવને આપણા પ્રત્યે મનમાં નેગેટિવ ભાવ થાય છે કે કંઈ પણ નેગેટિવ નિંદા કરે છે, દુર્વ્યવહાર કરે છે, તો બધાનું કારણ આપણે પોતે જ છીએ. સામી વ્યક્તિને બિલકુલ નિર્દોષ જ માનવાની, એ તો નિમિત્ત માત્ર છે. પણ પહેલાં મેં ત્યાં કોઈ ભાવમાં હેરાન કર્યા છે, એનું જ આ પરિણામ છે એમ સમજી એની હૃદયથી રોજ ખમાવતા રહેવાનું, અંતરથી ખમાવવાનું. ભગવાનની દેવદાસમાં જઈને પણ યાદ કરીને ભગવાન એની સાક્ષી ખમાવવાનું, એના વતી ભગવાનને પણ ખમાસણા આપી દેવાના તેને, અને અંતરથી ખમાવતા રહેવાનું. અવસરે જ્યારે આવી સમસ્યા કેવો દિવસ ત્યારે તો વળી પાછું ફોન કરીને કે પ્રત્યક્ષ મળીને પણ ખમાવવાનું. વર્ષમાં એકાદ વાર તો તત્વ ખમાવવાનું. અને પેલો ખમાવે કે ન માફી આપે કદાચ તો આપણે નેગેટિવ અસર મનમાં લેવાની નહીં. મનમાં જો તમે નેગેટિવ અસર લ્યો અને કોઈકને કંઈ કહો કે લ્યો હું તો ખમાવા ગયો, પહેલાં ખમાવતો હતો, મારે શું પડી છે ભાઈ, એમ નેગેટિવ વિચારવું પણ નહીં, નેગેટિવ બોલવું પણ નહીં. મનમાં આ જ વિચાર કરો કે નક્કી કોઈક ભાવમાં મેં એને હેરાન કર્યું છે, એનું આ પરિણામ છે. હવે મારી આ લિંક આગળ વેરની પરંપરા આગળ ચાલવા દેવી નથી. હા, અને એને માટે આ પ્રયોગ કરવા જેવો છે. રોજ દેરાસરમાં અથવા ઘરે જા કરતી વખતે પણ પહેલાં એને ખમાવી એના માટે પ્રાર્થના કરી કે આ નૌકાનું ફળ એને મળો, સદબુદ્ધિ મળો, મને પણ સદબુદ્ધિ મળો. 6 મહિના તમે એક પણ દિવસ ખાડો પાડ્યા વિના આ પ્રયોગ કરી જોજો. બરાબર? જે પણ તમે આવા હો, અત્યારે કંઈ આપણું કહેવાતું નથી, પણ થોડું ઘણું કંઈક ને કંઈક ક્યાંક કોક માટે હોય ને કદાચ, તો પણ આ જ રીતે આ પ્રયોગ કરવા જેવો છે. કરશો ને બરાબર બધા? બરાબર? હવે બસ સમય ઘણો થઈ ગયો. ખરેખર આપણે કેટલા ભાગ્યશાળી છીએ, કેવું આ જીન શાસન આપણને મળ્યું છે કે જે માત્ર મનુષ્યને નહીં, પશુ પક્ષી કીડી મંકોડા ઝાડ પાન પૃથ્વી પાણી વાયુ અગ્નિ વનસ્પતિ એકેન્દ્રથી માનીને પંચેન્દ્ર સુધીના તમામ જીવો સાથે વિત્તિવે સર્વભૂવેશુ વેરણ મજ્જમ હટેણઈ મૈત્રીનો હાથ લંબાવે છે, ક્ષમા આપે છે, ક્ષમા ભાગે છે. બરાબર? આવું આપણને શીખવાડનાર મહાન જીન શાસન જ્યારે મળ્યું છે ત્યારે
ગઈકાલે સમસ્તી પૂજન કરતાં પહેલાં આપણે બધાએ અરસપરસ સેવા તો કરી જ છે. છતાંય જે શુભ વ્યવહાર છે એ રીતે અત્યારે પણ તારણા વગેરે કરતાં પહેલાં આપણે 12 પક્ષ વગેરે બોલી કરી, એનાથી પહેલાં 7 લાખ તુલસીકાય વગેરે બોલી કરી અને સર્વ જીવો સાથે સમાપના કરીશું. એની સાથે અહીંયા જે આપણા રસિકભાઈ મનિરાજ સાહેબ પિતાશ્રી એમણે માસક શ્રમણ જેવી મહાન તપસ્યા, મૃત્યુંજય તપસ્યા હવે શુક્લકની શરીર હોવા છતાં પણ મનોબળ મક્કમ રાખી કરીને રંગે ચંગે કરી ત્યારે એમના સંસાર, એના માતા પિતા વગેરેની કુટુંબીજનો પણ ઠેઠ મોટા આસંબિયાથી સવારના 5:30 વાગે નીકળી કરી અને સમય 7 વાગે તમારાથી પહેલાં અહીંયા આવી ગયા છે. એ અહીંયા પસ પણ ભરાવશે. અમારામાંથી પણ જેમને ભાવ થાય છે ખુશીથી તમે પણ પસ ભરાવી શકશો. બરાબર? તો આ રીતે હવે વધારે લંબા ન કરતા આપણે એકવાર 12 પર કરીશું. 7 લાખ પૃથ્વી કાય. હા તો બોલાવો કે તમે બધા બોલજો. 7 લાખ પૃથ્વી કાય, 7 લાખ પૃથ્વી કાય, 7 લાખ કાય, 7 લાખ કાય, 7 લાખ દેવું કાય, 7 લાખ દેવું કાય, 7 લાખ વાવું કાય, 7 લાખ વાવું કાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, 10 લાખ પ્રત્યેક વનસ્પતિ કાય, 14 લાખ સાધારણ વનસ્પતિ કાય, 14 લાખ સાધારણ વનસ્પતિ કાય, 2 લાખ 2 ઇન્દ્રિય, 2 લાખ 2 ઇન્દ્રિય, 2 લાખ 2 ઇન્દ્રિય, 2 લાખ 2 ઇન્દ્રિય, 2 લાખ 4 ઇન્દ્રિય, 2 લાખ 4 ઇન્દ્રિય, 4 લાખ દેવતા, 4 લાખ દેવતા, 4 લાખ નારકી, 4 લાખ નારકી, 14 લાખ મનુષ્યના ભેદ, 14 લાખ મનુષ્યના ભેદ, 4 લાખ ત્રિલિંગ પંચેન્દ્રિય, 4 લાખ ત્રિલિંગ પંચેન્દ્રિય, એવંકારે, એવંકારે, 14 રાજલોક, 14 રાજલોક, 84 લક્ષ જીવા યોની માહે, 84 લક્ષ જીવા યોની માહે, મારે જીવે, મારે જીવે, જીકો કોઈ જીવ, જીકો કોઈ જીવ, દુહવ્યો હોય, દુહવ્યો હોય, દુહવાવ્યો હોય, દુહવાવ્યો હોય, દુહવતા પ્રતિ અનુમોદ્યો હોય, દુહવતા પ્રતિ અનુમોદ્યો હોય, તે સવી હું, તે સવી હું, મને વચને કાયાઈ કરી, મને વચને કાયાઈ કરી, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, 12 માસ 24 પર, 12 માસ 24 પર, 48 આઈતવાર, 48 આઈતવાર, 48 શું છે? 48 એટલે 48, આઈતવાર એટલે આદિત્યવાર, રવિવાર, 12 ચોકો 48 થાય ને, મહિનામાં 4 આવે રવિવાર, એટલે 360 દાડામાં, 360 દાડામાં બોલ્યું ચાલ્યું, બોલ્યું ચાલ્યું, મને વચને કાયાઈ કરી, મને વચને કાયાઈ કરી, મિચ્છા